આજે હું તમને શિવપુરાણમાંથી એક જ્યોતિર્લિંગ વૈજનાથ જેને કહેવાય છે તે જ્યોતિર્લિંગની હું વાત કરું. રાવણ મહાપરાક્રમી અને મહાપંડિત હતો. એને હતું કે હું આ જગતની અંદર વર્ષો સુધી એટલે કે અવિરતપણે હું રાજ કરું અને બધા દેવો કે અસુરોને બધાને મારા તાબાની અંદર રાખું. પણ એને ખબર હતી કે આ બધું જ શક્ય છે ફક્ત શિવજીના આશીર્વાદથી. એટલે એણે બહુ જ તપ કર્યું, પણ શિવજીને ખબર જ હતી કે આ માણસની પાસે જલ્દી આશીર્વાદ દેવા ના જવાય. એટલે શિવજીએ એને દર્શન આપ્યા જ નહીં. એટલે કંટાળીને છેવટે એણે ત્યાં કોઈ એક શિવલિંગ હતું, શિવ મંદિર, ત્યાં જઈને પોતાના માથા, એને 10 માથા તેવું કહેવાય છે, એટલે એના માથા એક પછી એક કાપીને કમળ તરીકે, શીશ કમળ તરીકે એને શિવલિંગ પર ચડાવવા માંડ્યો. એટલે ધરતી પર હાહાકાર થઈ ગયો. હવે તો દેવોના રાજા ઇન્દ્રને પણ લાગ્યું કે મારું શાસન હવે ગયું, મારું રાજ હલક ડોલક થઈ રહ્યું છે. હવે રાવણ આવીને મારી ગાદી લઈ જશે. અને ઇન્દ્રની સાથે તો ઘણીવાર એવું બન્યું છે કે બીજા શક્તિશાળી રાક્ષસો આવીને એનું શાસન લઈ ગયા હોય, એનું ઇન્દ્રપુરી લઈ ગયા હોય. તો છેલ્લું 10મું માથું જ્યારે રાવણ કાપવા જતો હતો ત્યારે શંકર ભગવાન પ્રગટ થયા અને કીધું, બોલ, જે માગે તે આપું. આજે હવે હું તારી પર પ્રસન્ન થયો કે તે તારા શીશ કમળને મને અર્પણ કર્યા છે. ફરી પહેલાં એના 10 માથા તો લગાડી જ દીધા. પછી કીધું, હવે બોલ, તારે શું જોઈએ છે? તો કે મને એવું છે કે તમે મારી સાથે હંમેશા રહો. તો કે એક કામ કર, હું આ તને એક શિવલિંગ આપું છું અને એ તું લઈને જા ને ત્યાં સ્થાપિત કર દે. તું જ્યારે ઈચ્છે ત્યારે એ શિવલિંગ પાસે જઈને કહેજે, હું હાજર થઈ જઈશ. રાવણને તો બહુ સરસ લાગ્યું કે આ તો બહુ સારી ડીલ થઈ ગઈ. એટલે એણે તો શિવલિંગ લઈ લીધું. પણ શિવજીએ શિવલિંગ આપતી વખતે, હાથમાં આપતી વખતે કીધું, એક શરત છે, હા સાંભળ, આ શિવલિંગને ક્યાંય નીચે નહીં મૂકવાનું અને જ્યાં મૂકે ત્યાં જ મંદિર બનાવવાનું. કે હા, શરત મંજૂર છે. રાવણને પોતાની બધી શક્તિઓ પર બહુ વધારે પડતો વિશ્વાસ હતો ને. એણે તો શિવલિંગ લઈ લીધું અને દોડવા માંડ્યો લંકા તરફ. પણ રસ્તામાં એને એક જગ્યાએ લઘુ શંકા કરવાનું ઈચ્છા થઈ, પેશાબ કરવાનું મન થયું. એણે જોયું કે આસપાસમાં કોઈ છે. તો એક ગોવાળિયો હતો, એ ગાયો ચરાવતો માણસ હતો. એ હતો. એણે કીધું કે ભાઈ, હું જરા પેશાબ કરી લઉં ત્યાં સુધી તું આ શિવલિંગને સાચવ, એને નીચે ના મૂકતો કહે છે. કે સારું. પેલા ભાઈ ગયા જંગલ તરફ. થોડી વાર લાગી અને શિવલિંગનો ભાર હતો એટલે પેલા ગોવાળિયા ભાઈને તો પછી ગાયોને સાચવવાની હતી. એટલે ગાયો સાચવવાની લાઈમાં ગોવાળિયા ભાઈએ તો મૂકી દીધું શિવલિંગ ત્યાં નીચે. રાવણ આવ્યો, અરે રે રે રે, આ તે શું કર્યું? કે શિવલિંગ નીચે મૂકી દીધું. તો કે તમારે બહુ વાર લાગી ને મારે ગાયો દોડતી હતી ને મારે જવાનું હતું ને તમે તો જલ્દી ના આવ્યા ને હું શું કરું? મને તો બહુ ભાર લાગ્યો હતો આ શિવલિંગનો, બહુ ભારે છે, તમે કેમનું ઉચકીને લઈ આવ્યા અહીં સુધી? કે છે કાંઈ નહીં, કે હવે તો વાત પૂરી થઈ ગઈ. એ જગ્યાએ જે મંદિર બનાવ્યું રાવણે, એ વૈદ્યનાથ જેને આપણે કહીએ છીએ, તે એક જ્યોતિર્લિંગમાંનું છે.